વરસાદમાં સંપૂર્ણ વિરામ પાડ્યા બાદ ગઈકાલે બપોરના સમયે ભાવનગર શહેર ઉપરાંત સિહોર, ગારિયાધાર, પાલીતાણા અને તળાજામાં વાતાવરણમાં અચાનક પલટો સાથે વીજળીના કડાકા સાથે વરસાદના હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા। ભાવનગર જિલ્લામાં સાંજ સુધીમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 211 મિલીમીટર થઈ ગયો છે, જેમાં સૌથી વધુ વરસાદ મહુવામાં 342 મિલીમીટર અને સૌથી ઓછો વરસાદ ઘોઘામાં 103 મિલીમીટર વરસ્યો છે। ચોમાસામાં વરસાદના મુખ્ય ગણાતા અષાઢ માસનો આરંભ થયો છે, ત્યારે મેઘ વિરામ બાદ ગઈકાલના બપોરના સમયે ભાવનગરમાં 4 મિલીમીટર વરસાદ વરસી ગયો હતો, જેથી ભાવનગરમાં આ ચોમાસામાં સિઝનનો કુલ વરસાદ 155 મિલીમીટર થઈ ગયો છે। ભાવનગર નજીકના સિહોરમાં પણ આજે 2 મિલીમીટર વરસાદ વરસી ગયો, જ્યારે ગારિયાધાર અને પાલીતાણામાં પણ 2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જ્યારે વરસાદની જ્યાં જરૂર છે તેવા તળાજા પંથકમાં આજે 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જેથી તળાજામાં આ સિઝનનો કુલ વરસાદ 144 મિલીમીટર થઈ ગયો છે। શહેરમાં પૂર્વ વિસ્તારમાં વરસાદ નોંધાયો ન હતો, જ્યારે પશ્ચિમમાં હળવા ઝાપટું વરસ્યું હતું। જિલ્લામાં આ ચોમાસામાં 3 તાલુકામાં 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ વરસી ગયો છે, જેમાં સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં 342 મિલીમીટર એટલે કે અંદાજે 14 ઇંચથી થોડો ઓછો વરસાદ વરસી ગયો છે, જ્યારે વલ્લભીપુરમાં 287 મિલીમીટર